હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારમાં હવામાનના ફેરફારને લીધે ઉનાળુ ફળોની આવક ઓછી જોવા મળી રહી છે, જેના કારણે હાલ બજારમાં ઉનાળુ ફ્રૂટના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ફળોની આવક અને માંગના આધારે ફળોના ભાવ નક્કી થતા હોય છે. ત્યારે અમદાવાદ એપીએમસી માર્કેટમાં આવેલા ફ્રૂટ બજારમાં આજે ઉનાળુ ફળોના ભાવમાં વધારો નોંધાયો છે. ઉનાળાની સિઝન આવતાની સાથે માર્કેટમાં દ્રાક્ષ, કેરી, સંતરા, પપૈયું, ચીકુ, શેરડી, સીતાફળ, શક્કરટેટી જેવા ફળોની આવકમાં વધારો જોવા મળે છે. પરંતુ આ વખતે હવામાનમાં થતા ફેરફારને લીધે ઉનાળુ ફળોના ઉત્પાદનમાં ફેરફાર થયો છે, જેમાં હાલ સફરજન, કાળી દ્રાક્ષ, ફણસ, સંતરા, પપૈયા, ચીકુ, કેળા, શેરડી, લીચી, સીતાફળ, શક્કરટેટી વગેરેના ભાવમાં 2 થી 5% વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ ઉનાળાની ગરમી આકરી બનતી જશે તેમ તેમ અન્ય ફળોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે. ફળોના વેપારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉનાળુ ફળોના ભાવમાં વધારો થવાનું કારણ બદલાતા હવામાનની અસર છે, કારણ કે કમોસમી વરસાદ થાય તો તેની સીધી અસર ઉનાળુ ફળ પર પડતી હોય છે. વધુમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી ગુજરાતમાં માવઠું થવાની આગાહીઓ કરવામાં આવી છે. આ સિવાય ફળોના ભાવમાં થતો ફેરફાર, ટ્રાન્સપોર્ટ ચાર્જમાં થતો વધારા ઘટાડો, ફળના પાકને જરૂરી ખાતર પાણીમાં લાગતો ખર્ચ, ફળોનો જથ્થો અને માંગ વગેરેને આધારે ફળોનો ભાવ નક્કી કરવામાં આવે છે.